વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 પ્રકરણ નંબર 5 બોધાત્મક પ્રક્રિયાઓ શરૂ કરીએ. આધુનિક મનોવિજ્ઞાન માનવીના વર્તન અને માનસિક પ્રક્રિયાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. એ બાબતથી આપણે પ્રથમ પ્રકરણથી જ માહિતગાર થયા છીએ. વર્તન બે પ્રકારના હોય છે, પ્રગટ વર્તન અને અપ્રગટ વર્તન. પ્રગટ વર્તન એટલે એવું વર્તન કે જેનું પ્રત્યક્ષ કે સીધું નિરીક્ષણ અન્ય દ્વારા થઈ શકે, જેવી રીતે કે દોડવું, રડવું, હસવું, ચાલવું વગેરે પ્રગટ વર્તનના ઉદાહરણો છે. અપ્રગટ વર્તન એટલે એવા પ્રકારનું વર્તન કહે છે કે જેને અન્ય દ્વારા પ્રત્યક્ષ કે સીધું નિરીક્ષણ થઈ શકતું નથી. દાખલા તરીકે કલ્પના કરવી, કોઈને યાદ કરવું, ચિંતન કરવું, યાદ રાખવું વગેરે અપ્રગટ વર્તનના ઉદાહરણો છે. અપ્રગટ વર્તનને સામાન્ય ભાષામાં અનુભૂતિ કે લાગણી કહી શકાય. વર્તનના અપ્રગટ પાસાને જ માનસિક કે બોધાત્મક પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. અહીંયા 1 માર્કની અંદર આપણને સેક્શન બીમાં પ્રશ્ન પૂછાય કે બોધાત્મક પ્રક્રિયાઓ કોને કહેવામાં આવે છે? તો વર્તનના અપ્રગટ પાસાને જ માનસિક કે બોધાત્મક પ્રક્રિયાઓ કહેવામાં આવે છે, જેમાં પ્રત્યક્ષીકરણ, ધ્યાન, સ્મૃતિ, વિચારણા, તર્કક્રિયા, સમસ્યા ઉકેલ, સંકલ્પના ઘડતર, નિર્ણય પ્રક્રિયા, ભાષા વગેરેનો સમાવેશ થાય છે. આ બોધાત્મક પ્રક્રિયાના અભ્યાસ ઉપર ભાર મૂકતા અભિગમને મનોવિજ્ઞાનમાં બોધાત્મક અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. અને આજે બોધાત્મક મનોવિજ્ઞાન જેવી મનોવિજ્ઞાનની એક અલગ શાખા પણ કાર્યરત થયેલી છે. આધુનિક મનોવિજ્ઞાનના ઉદ્ભવ અને વિકાસ ઉપર નજર નાખતા એવું જણાય છે કે રચનાવાદ અને કાર્યવાદમાં સંવેદન અને પ્રતિમા જેવી માનસિક પ્રક્રિયાઓનો અભ્યાસ ઉપર ભાર મૂકાયો હતો, પરંતુ વર્તનવાદી જેબી વોટ્સમે તેનો વિરોધ કરતા કહ્યું કે મનોવિજ્ઞાને મન કે માનસિક પ્રક્રિયાઓનો નહીં પરંતુ વર્તન અને માત્ર વર્તનનો જ અભ્યાસ કરવો જોઈએ. તેમના મતે વર્તન એટલે જેનું નિરીક્ષણ થઈ શકે તેવું પ્રગટ વર્તન, માત્ર નિરીક્ષણ કરી શકાય તેવા વર્તનનો જ મનોવિજ્ઞાને અભ્યાસ કરવો જોઈએ. તેવી વર્તનવાદીઓની જીદના કારણે જ તેની પ્રતિક્રિયાના રૂપે 1950માં મનોવિજ્ઞાનમાં બોધાત્મક મનોવિજ્ઞાનના વિકાસને વેગ મળ્યો. આ પ્રકરણની અંદર આપણે બોધાત્મક પ્રક્રિયા અને બોધાત્મક અભિગમ એટલે શું તેનાથી માહિતગાર થઈશું, તથા વિચારણા, પ્રત્યય એટલે કે સંકલ્પના, તર્કક્રિયા, સમસ્યા ઉકેલ, નિર્ધારણ એટલે કે નિર્ણય પ્રક્રિયા, કલ્પના વેપાર, સર્જનાત્મક વિચારણા જેવી બોધાત્મક પ્રક્રિયાના અર્થ અને સ્વરૂપ તથા આ પ્રક્રિયાઓ કઈ રીતે કાર્ય કરે છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. પહેલાં જોઈએ તો બોધન પ્રક્રિયા. બોધન કોને કહેવાય? સામાન્ય રીતે બોધન એટલે કે જાણવાની ક્રિયા. મનુષ્ય તરીકે આપણે એક સક્રિય પ્રાણી છીએ અને આપણી આસપાસ બની રહેલી ઘટના કે બનાવને જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. માહિતીને આપણે ગ્રહણ કરીએ છીએ, મગજમાં તેનો સંગ્રહ કરીએ છીએ અને જરૂર પડે તેને યાદ કરીએ છીએ અને સમસ્યાઓનો ઉકેલ પણ પ્રાપ્ત કરીએ છીએ. ભવિષ્ય અંગેની યોજનાઓ પણ બનાવી શકીએ છીએ. એટકિન્સન, સ્મિથ અને હિલગાર્ડ એ બોધનની વ્યાખ્યા આપી છે કે બોધન એ માહિતી પ્રક્રિયાકરણ, સ્મૃતિ અને પ્રત્યક્ષીકરણ જેવી માનસિક પ્રક્રિયાઓ સાથે જોડાયેલી બાબત છે, જેની મદદથી વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે, સમસ્યા ઉકેલે છે અને ભવિષ્યની યોજના બનાવે છે. આ પરથી એમ કહી શકાય કે જાણકારી એટલે કે માહિતીનું અર્થઘટન કરવાની, તેનું વિશ્લેષણ કરવાની, તેને યાદ રાખવાની અને તેનો ઉપયોગ કરવાની આપણી રીત એટલે કે બોધન. આ બોધન પ્રક્રિયાને આપણે એક સાદા ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે એમ કહી શકાય કે ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી દરમિયાન તમે ટીવી ઉપર કોઈ એક રાજકીય પાર્ટીના કોઈ નેતાનું ભાષણ જોઈ રહ્યા છો. આ નેતા તેના પક્ષ વિશે તમને અમુક
જાણકારી આપે છે. સામાજિક ચર્ચાઓ, વર્તમાનપત્રો અને અન્ય સંચાર માધ્યમો દ્વારા તમને અમુક બાબતોની જાણકારી અગાઉથી છે જ. તે પક્ષના અનેક કાર્યકર્તા અને નેતાઓના કાર્યથી તમે અમુક હદ સુધી પરિચિત પણ છો. તે પક્ષની અનેક નીતિઓ સાથે તમે સૈદ્ધાંતિક રીતે સહમત પણ છો. પરંતુ તે પક્ષના કેટલાક ટોચના નેતાઓના અમુક કાર્યો તમને પસંદ નથી. ભાષણમાં નેતા રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર વિકાસના હિતમાં તેમની પાર્ટીને મત આપવા માટે અપીલ કરી રહ્યા છીએ. હવે પ્રશ્ન એ થાય કે શું તમે આ પક્ષને મત આપવાનું પસંદ કરશો? આ નિર્ણય માટે જરૂરી છે કે તમે અગાઉથી પ્રાપ્ત થયેલી માહિતી અને ભાષણ દરમિયાન તમને પ્રાપ્ત થયેલી માહિતીનું પ્રક્રિયાકરણ કરીને તેને એકીકૃત કરશો, એટલે કે તેને ઇન્ટિગ્રેશન કરશો. ત્યારબાદ તમે ચોક્કસ કોઈ નિર્ણય લઈ શકો છો, કરી શકો છો. હવે અહીંયા પ્રશ્ન એવું થાય કે આ માહિતીનું પ્રક્રિયાકરણ એટલે શું? જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણને બાહ્ય જગતની જે માહિતી મળે છે તેને આપણે નિષ્ક્રિય રીતે સ્વીકારતા નથી, પરંતુ તેને અગાઉથી આપણા સ્મૃતિતંત્રમાં પડેલી માહિતી સાથે સરખાવીએ છીએ, તેનું વિશ્લેષણ કરીએ છીએ, તેમાં રૂપાંતર અને ફેરફાર કરીએ છીએ ને ત્યારબાદ કોઈ નિર્ણય ઉપર પહોંચીએ છીએ. આમ કમ્પ્યુટરની જેમ એક નિશ્ચિત ક્રમની અંદર આપણે માહિતીનું પ્રોસેસિંગ કરીએ છીએ. હવે ચર્ચા કરીએ કે બોધાત્મક પ્રક્રિયા એટલે શું? બોધાત્મક પ્રક્રિયા, જેને માનસિક પ્રક્રિયા પણ કહે છે, જે આપણી બધી જ ચેતન અને અચેતન માનસિક અવસ્થાઓ છે, જેને જોઈ શકાતી નથી પરંતુ વ્યક્તિના નિરીક્ષણ કરી શકાય તેવા વર્તનના આધારે તેના વિશે અનુમાન કરી શકાય છે. કસીન અને સેન્ટ્રોક, કસીને 1995માં અને સેન્ટ્રોકે 2005ની અંદર બોધાત્મક પ્રક્રિયાઓની વ્યાખ્યા આપતા લખે છે કે વિચારો, લાગણીઓ અને પ્રેરકો જેને આપણામાંના દરેક અંગત રીતે અનુભવે છે પરંતુ તેને પ્રત્યક્ષ રીતે જોઈ શકાતી નથી, તેને બોધાત્મક પ્રક્રિયાઓ કહે છે. આમ કહી શકાય કે બોધાત્મક પ્રક્રિયા કે જેમાં પ્રત્યક્ષીકરણ, સ્મૃતિ, વિચારણા, સંકલ્પના, ઘડતર, સમસ્યા ઉકેલ, તર્કક્રિયા વગેરેનો સમાવેશ થાય છે. તે વ્યક્તિના અંગત અનુભવો છે અને તેને આપણે પ્રત્યક્ષ જોઈ શકતા નથી, પરંતુ વ્યક્તિના પ્રગટ વર્તનના આધારે તેના વિશે અનુમાન કરી શકીએ છીએ. હવે એક ઉદાહરણથી આપણે વર્તન અને બોધાત્મક કે માનસિક પ્રક્રિયાઓ વચ્ચેના તફાવતને બરાબર સમજી લઈએ. ધારો કે એક યુવાન ક્રિકેટ રમી રહ્યો છે, એક બાળક રડી રહ્યું છે અને કોલેજનો એક વિદ્યાર્થી મોટરસાયકલ ચલાવી રહ્યો છે. આ ત્રણેય બાબતને આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. આથી તેને જે તે વ્યક્તિનું વર્તન એટલે કે પ્રગટ વર્તન કહી શકાય. હવે ધારો કે યુવાન ક્રિકેટ રમવા જવાનું વિચારે છે. માતા પોતાનાથી દૂર ચાલી જતા બાળકને થતી દુઃખની લાગણી અને મોટરસાયકલની સવારીનો આનંદ યુવક યાદ કરી રહ્યો છે. આ ત્રણ બોધાત્મક કે માનસિક પ્રક્રિયાના ઉદાહરણ છે, કારણ કે તે શું વિચારી રહ્યા છે તે આપણે પ્રત્યક્ષ જોઈ શકતા નથી. બીજી વસ્તુ બતાવી છે માહિતી પ્રક્રિયાકરણનો અભિગમ. બોધાત્મક પ્રક્રિયાઓને સમજવા માટે માહિતી પ્રક્રિયાકરણ અભિગમ એક અગત્યનો અભિગમ છે, જેને આપણે ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ એપ્રોચ તરીકે ઓળખીએ છીએ. આ અભિગમનો ઉદ્ભવનો આધાર કમ્પ્યુટર મશીન છે. આ અભિગમ મુજબ મનુષ્ય એ કમ્પ્યુટરની જેમ જ વાતાવરણમાંથી માહિતી જ્ઞાનેન્દ્રિયો મારફતે મેળવે છે. ત્યારબાદ આ માહિતીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાંથી પસાર થાય છે. એક ચોક્કસ ક્રમમાં તેનું પ્રોસેસિંગ થાય છે અને અંતમાં કોઈ નિર્ણય પર પહોંચીને અમુક ખાસ પ્રતિક્રિયા કરે છે. માહિતી પ્રક્રિયાકરણના આ અભિગમને કમ્પ્યુટર રૂપક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અભિગમનું મોટા ભાગે એક અમૂર્ત વિશ્લેષણ રૂપમાં વર્ણન કરવામાં આવે છે, કારણ કે આ અભિગમ મગજની ચેતાકીય ઘટનાઓની સ્પષ્ટ સમજૂતી આપતો નથી. બોધાત્મક પ્રક્રિયાઓ એક અર્થમાં ભલે અમૂર્ત પ્રક્રિયાઓ હોય અને તે ચેતાકીય બાબતો કે ઘટનાઓ પર આધારિત હોવા છતાં તે ચેતાકીય બાબત કે ઘટના નથી. આ દ્રષ્ટિકોણ મુજબ
બોધાત્મક મનોવૈજ્ઞાનિકોની સરખામણી એક કમ્પ્યુટર પ્રોગ્રામર સાથે કરવામાં આવે છે. કમ્પ્યુટર પ્રોગ્રામરનું કાર્ય એક એવો પ્રોગ્રામ બનાવવાનું છે કે જેના આધારે કમ્પ્યુટર અમુક ખાસ પ્રકારની ગણતરી કરી શકે. પ્રોગ્રામ બનાવતી વખતે તે કમ્પ્યુટરના ભાગો વિશે વિચારતો નથી, કારણ કે હાર્ડવેર તો અગાઉથી જ અસ્તિત્વ ધરાવે છે. પ્રોગ્રામર તો માત્ર પ્રોગ્રામ કઈ રીતે ડેટાનું સ્ટ્રક્ચર ગોઠવવું તેની ચિંતા કરે છે. આમ કમ્પ્યુટર પ્રોગ્રામર એ કમ્પ્યુટર પ્રોગ્રામને કમ્પ્યુટરથી સ્વતંત્ર રીતે બનાવવાનું વિચારે છે. માહિતી પ્રક્રિયાકરણના અભિગમમાં માનનારા વૈજ્ઞાનિકોની સ્થિતિ પણ ઘણે બધી અંશે આ પ્રોગ્રામરને મળતી જ આવતી હોય છે. આ બોધાત્મક મનોવૈજ્ઞાનિકો કોઈ માનસિક પ્રક્રિયા માટે જવાબદાર ચેતાકીય આધારો સાથે નિસ્બત નથી, એટલે કે તેઓ વિચારણા, પ્રત્યક્ષીકરણ, સ્મૃતિ કે સમસ્યા ઉકેલ જેવી માનસિક પ્રક્રિયાઓમાં મગજની રચના, મગજના વિવિધ ભાગો કે ચેતા, આવેગ વિશે બહુ વિચારતા નથી. તેઓને માત્ર એ બાબતમાં જ રસ હોય છે કે જ્ઞાનેન્દ્રિયો મારફત અમુક માહિતી પ્રાપ્ત થવાથી બોધાત્મક પ્રક્રિયાઓનું કઈ રીતે સંચાલન થાય છે. ત્રીજી વસ્તુ બતાવેલી છે માહિતી પ્રક્રિયાકરણનું પ્રતિમાન એટલે કે મોડલ. આ આપણને ક્યારેક પરીક્ષામાં પૂછે છે. કમ્પ્યુટરના વધતા ઉપયોગને લીધે બોધાત્મક ક્રિયાઓના અભ્યાસમાં માહિતી પ્રક્રિયાકરણનું મોડલ વિકસિત થયું છે. કમ્પ્યુટર વૈજ્ઞાનિકો મનોવિજ્ઞાનમાંથી અને મનોવૈજ્ઞાનિકો કમ્પ્યુટર વિજ્ઞાન પાસેથી ઘણું નવું શીખ્યા છે, કારણ કે માણસનું મન અને કમ્પ્યુટર બંને માહિતી પર વિવિધ તબક્કામાં પ્રક્રિયા કરનારા તંત્રો છે. તેથી માનસિક કે બોધાત્મક ક્રિયાઓને કમ્પ્યુટરની કામગીરી સાથે સરખાવવાથી તેની વધુ સારી સમજ મળે છે. પ્રથમ આધુનિક કમ્પ્યુટરની રચના જ્હોન વોન લ્યુમેન દ્વારા 1940ના દાયકાના અંતમાં કરવામાં આવી હતી, અને ત્યારબાદ મનોવિજ્ઞાનના ક્ષેત્રે ખાસ કરી અને બોધાત્મક મનોવૈજ્ઞાનિકો દ્વારા 1950ના દાયકામાં એ બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો કે માનસિક ક્રિયાઓને કોમ્પ્યુટરની મોડલ કે રચના દ્વારા આપણે સમજાવી શકીએ છીએ. બોધાત્મક મનોવૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવેલ માહિતી પ્રક્રિયાકરણનું મોડલ કમ્પ્યુટર સદસ્યતા કે સમાનતા ઉપર આધારિત છે. આ મોડલ મુજબ મનુષ્યનું મગજ એ કોમ્પ્યુટરની જેમ જ કાર્ય કરે છે. તેમાં મનુષ્યના મગજને કમ્પ્યુટરના સોફ્ટવેર સાથે સરખાવવામાં આવ્યું છે. માનવ મન અને કમ્પ્યુટર પ્રોસેસિંગ સિસ્ટમ વચ્ચેની તુલના કરવામાં હર્બર્ટ સિમોન, જે 1969માં થઈ ગયા, તેમના પ્રણેતા રહે છે. આ મોડલ મુજબ જે રીતે કોમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવામાં આવે છે, એટલે કે ડેટા એન્ટર કરવામાં આવે છે, તે જ રીતે આપણું સાંવેદનિક તંત્ર મગજ સુધી માહિતી પહોંચાડવામાં ઇનપુટ ચેનલ તરીકેનું કાર્ય કરે છે. જે બાબત આકૃતિ 5.1ની અંદર બતાવેલું છે. દાખલા તરીકે આપણા સાંવેદનિક ગ્રાહક અંગો કયા છે, તો એની અંદર એમ કહી શકાય કે આંખ, નાક, કાન, જીભ, ત્વચા તથા શરીરના આંતરિક અંગ અવયવો દ્વારા આપણે વિવિધ પ્રકારના સંવેદનો ગ્રહણ કરીએ છીએ. તેને મગજના જે તે કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવે છે. તે જ રીતે કમ્પ્યુટરમાં રહેલું સોફ્ટવેરમાં એ બાબત એન્ટર કરવામાં આવે છે, એની ડેટા ઉપર પ્રોસેસિંગ કરે છે. જેવી રીતે જ્ઞાનેન્દ્રિયો દ્વારા ઇનપુટ થયેલી માહિતી પર મગજ, મન કે માનસિક પ્રક્રિયાઓ દ્વારા પ્રોસેસિંગ થાય છે. માહિતીનું પ્રક્રિયાકરણ એટલે કે પ્રોસેસિંગ થવાથી તે આપણા સ્મૃતિતંત્રમાં એ રીતે જળવાઈ રહે છે કે જે રીતે કમ્પ્યુટર પ્રોસેસ કરેલા ડેટાનો સંગ્રહ કરે છે. જે રીતે કમ્પ્યુટરમાંથી સંગ્રહિત થયેલ માહિતી એટલે કે ડેટા જરૂર પ્રમાણે બહાર લાવી શકાય છે, તે જ રીતે આપણે પણ જરૂર પડે માહિતીને આપણા સ્મૃતિતંત્રમાંથી પુનઃપ્રાપ્ત કરીએ છીએ. અહીં માણસનું બોલવું કે લખવું એ કમ્પ્યુટરના સ્પીકર કે પ્રિન્ટરનું જેવું કાર્ય કરે છે, જેને આપણે કમ્પ્યુટરની ભાષામાં આઉટપુટ કહીએ છીએ. જોકે માહિતી પ્રક્રિયાકરણના મોડલની અમુક મર્યાદાઓ પણ દર્શાવવામાં આવેલી છે. નિજી કોમ્પ્યુટર અને માનવ મગજના કાર્યો ઘણી બધી બાબતમાં એકબીજાથી તદ્દન જુદા પડે છે. જેમ કે કોમ્પ્યુટર જે માહિતી મેળવે છે તે મોટાભાગે માણસ દ્વારા જ એન્ટર કરવામાં આવે છે. આથી તે માહિતી સ્પષ્ટ અને સંકેત પદ્ધતિ અનુસાર હોય છે, જ્યારે મગજના દરેક ચેતાકોષોને જે માહિતી મળે છે તે ક્યારેક અસ્પષ્ટ હોય છે અને આંખ, કાન જેવી જ્ઞાનેન્દ્રિયોમાંથી પસાર થઈને આવતી હોવાથી વ્યક્તિલક્ષી બની શકે છે. આ ઉપરાંત માનવ મગજ નવા નિયમો, સંબંધો, સંકલ્પનાઓ અને ભાતો વગેરે શીખવાની અતુલ્ય ક્ષમતા ધરાવતું હોવાથી તે આ બધી બાબતોનો નવીન પરિસ્થિતિઓનો ઉપયોગ કે સામાન્યીકરણ કરી શકે છે, જ્યારે તેની તુલનામાં કોમ્પ્યુટર નવું શીખવાની અને તેનો ઉપયોગ કરવાની બાબતમાં ઘણી મર્યાદા ધરાવે છે.